પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આ વર્ષની મહાશિવરાત્રિ અત્યંત ભવ્ય અને ઐતિહાસિક બનશે। આ વર્ષે માત્ર શ્રદ્ધાનું જ નહીં પણ સ્વાભિમાન પર્વનું પણ છે, કારણ કે સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ આક્રમણને આ વર્ષે 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। જૂનાગઢના ભવનાથમાં યોજાનારા મિની કુંભ મેળાને પગલે આ વખતે લાખોની સંખ્યામાં શિવભક્તો સોમનાથમાં ઉમટી પડશે, જેને લઈને મંદિર ટ્રસ્ટ અને વહીવટીતંત્ર સજ્જ બન્યું છે। સોમનાથ ટ્રસ્ટના આ સુદૃઢ આયોજનને કારણે આ શ્રદ્ધાનો મહાકુંભ શાંતિપૂર્ણ અને મંગલમય રીતે સંપન્ન થાય તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। हम अपनी फैमिली के साथ में हैं। सोमनाथ जी का हमें बहुत अच्छे से दर्शन प्राप्त हुआ है। यहाँ पे हम अपनी पूरी फैमिली के साथ में आए हैं और अभी फ़िलहाल भीड़ कम होने के कारण हमें बहुत अच्छे से दर्शन प्राप्त हुआ और आने वाले शिवरात्रि का बहुत अच्छे से यहाँ पे इंतज़ाम रखा गया है। पुलिस हर जगह क्या बोलते हैं चेकिंग भी किया जा रहा है हमारी सुरक्षा के लिए और भक्तजनों के ख्याल रखने के लिए भी बहुत वो कोशिश कर रहे हैं ताकि हमको किसी प्रकार की असुविधा का सामना न। સ્વાભિમાન પર્વ પછી ભક્તોની સંખ્યા અહીંયા વ્યાપક પ્રમાણમાં વધી છે। આ ઉપરાંત જૂનાગઢની જે શિવરાત્રિનો જે ત્યાં ઉત્સવ છે એને મિની કુંભ તરીકે સરકાર કરવા જઈ રહી છે। ત્યાં પણ ઘસારો ખૂબ રહેશે। સ્વાભાવિક છે કે જૂનાગઢ આવે એ લોકો ભાવિકો બધા સોમનાથ દર્શને આવે છે, એટલે આ વખતે અમારી અપેક્ષા છે કે લગભગ 5 લાખ લોકો મહાશિવરાત્રિના જે દિવસ છે એમાં દર્શન કરવા માટે આવશે। ભાવિકોને કોઈ તકલીફ ના પડે એ માટે મંદિર પ્રશાસન, પોલીસ પ્રશાસન અને વહીવટીતંત્ર સાથે રહીને તમામ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે।